ખેડા જિલ્લામાં નડિયાદ સિવિલ હોસ્પિટલ પાસેથી વાછરડાની ચોરીના દ્રશ્યો સામે આવ્યા છે। વહેલી પરોઢીએ વાછરડાની ચોરી થયાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ખાનગી કારમાં આવેલા 4 ચોરોએ વાછરડાને પકડીને કારની ડિક્કીમાં નાખી દીધી। ક્રૂરતાપૂર્વક વાછરડાને કારની ડિક્કીમાં ચોરી જતા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં પશુપાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। નડિયાદના પશુપાલકોએ સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં પોલીસ ચોકી શરૂ કરવાની માંગ કરી છે। ચરણભાઈ રબારી સવારમાં અમે જે ગાડી ઘર આગળ ઊભા હતા ધોતા હતા અને જે સવારની પબ્લિક મોર્નિંગ વોકમાં નીકળે ને તો એમને તેથી બૂમ પાડી કે જાઓ જાઓ તો અહીંયા આગળ ગાડીએ વાછડું નાખ્યું। તો અમે સીધી સિવિલના ગેટ આગળ આવી અને ત્યાં આગળ પેલા કેમ ડ્રાય ક્લીનના કેમેરા ચેક કરાયા તો એની અંદર આ રીચ ગાડી હતી, એમાંથી 4 જણા ઉતર્યા અને સીધું વાછડું પકડી અને અંદર પાછળથી બારણું ખોલી અંદર નાખીને પૂરતાથી એ લોકો બુહા બૂમ કરી પબ્લિકે। એ લોકો બંધ કરી સીધું ઉપર બેસી અને સીધી ગાડી કિડની હોસ્પિટલ બાજુ વાણિયાવાડ રહી। પબ્લિક બહુ નાડી પણ લોકો ગાડી મારી મૂકી જતા રહ્યા। એટલે સાહેબ વારે ઘડીએ પહેલાં બી એક બનાવ આવો બનેલો છે અહીંયા ઘડીએ મારા ઘર આગળથી થાંભલીથી દોરડું કાપી અને તારે બી આ રીતે તારે ઇનોવા ગાડી હતી, હા તારે બી અમે આ જ કેમેરા ચેક કરાયેલા ઇનોવા ગાડી એ બી ટાઈમ આ જતો સવારના 6 વાગ્યાનો। તારે બી એ પહેલાં બી આ કર્યું, તારે બી અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી, તારે બી અમે અરજી આપેલી પણ કશું થયું ને વારે ઘડીએ કરીએ સાહેબ। એ લગભગ એ દોઢ વર્ષ પહેલાંની વાત કરું છું। હા એ ઘડી હા તારે બી અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને આજ બનાવી ત્યારે ઇનોવા ગાડી હતી, આ ફેર આ ગાડી વારે ઘડીથી આ લોકો આવી આવી અને અમારા ઘર આગળ ત્યાં વાછરડાઓ નાખી જાય છે, કોઈ નિકાલ નહીં આવતો। એટલે તમે એને પૂરેપૂરી એ થાય। પરિમલ ઇન્દુભાઈ પટેલ। હવે સવારે 6 વાગે મંદિર દર્શન કરીને આવતા હતા, સિવિલે ચા પીવા ઊભા રહ્યા તો આ જે ગાડી છે એ ગાડીમાં 4 શખ્સ ઉતરીને ગાય ભરી છે। અમે એમની પાછળ ગયા પણ ગાડી સ્પીડમાં હતી અને ઊભા રહ્યા નથી, એટલે અમને નંબર બી ખબર નથી કે શું નંબર હતો। બોલો બીજું એ કિડનીનો ઢાર ચડીને વાણિયાવાડ સર્કલ બાજુ ગયા। સફેદ કલરની ગાડી હતી ને 4 જણા ગાયને લે ખા એમ કરીને પકડી અને સીધી ઉચકીને અંદર નાખી અને પેલો માણસ અંદર જોડે સાથે જતો રહ્યો અને આગળ 2 જણ બેસી ગયા ગાડી, બરાબર। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ।